जय जवान जय किसान। केम छो मारा वाला मित्रों, मजामो? આપણે આજે વાત કરીએ શાકભાજીની। તો સોમલાજી પટેલ કુડા એમને તુરિયોનું વાવેતર કર્યું અડધા વીઘાની અંદર। જો અડધા વીઘાની અંદરમાં વાવેતર કર્યું એમને કમસે કમ હવે અઠવાડિયાની અંદરમાં તુરિયો પણ આવવાના ચાલુ થઈ જશે અને આ રીતની પોતે ડોરડી પણ બાંધી અને આ તાર છે અને નેસી આ તાર છે। તો આ વેરડું રિયલ આને સડી ગયું। તો આટલા સુધી આ રહ્યો વેરડું ઠેઠ સુધી ઓમ જશે અને પછી ઓમ થઈ જશે અને સુવિધા પણ બહુ મસ્ત કરી અમને। અને આ માલિક ઊભા એમને આ ડોરડી બાંધી નાખી છે અને પ્યોર ઓર્ગેનિક કરી એમને પ્યોર ઓર્ગેનિક કરી। તો કમસે કમ અડધા વીઘાની અંદર તુરિયો અને આ તુરિયોને દિવસ થયા કેટલા ખબર હે કે ધણીના કહેવાથી 40 દિવસ થયા। કેટલા 40 દિવસ અને અહીંયા પણ બોધવાનું ચાલુ છે। આ જો લકડા ઊભો કરવાનું ચાલુ છે એમને ટેકા પીડાવવાનું। તો મતલબ નેસે વેરડું એને દાગો લાગી જાય, દાગાના હિસાબથી ઓછો વિકાસ કરે અને તુરિયાને પણ નેસે ફળને દાગ પણ લાગી જાય અને એમને એકલું સોણિયું ખાતર નાખી અને એમને પણ ઉપાય કરેલો। અને હા, પ્યોર ઓર્ગેનિક આ રીતના જો આ લકડા ઊભો કરવાના અને એમને પણ તાર બાંધવાના આવશે। આ રીતના લકડા અને દોરી પણ તમને દેખાતી હશે। તો 40 દિવસની અંદરમાં કોઈ વિકાસ કોઈ થોડો ના કહેવાય, જો ફૂલ વિકાસ। તો એમને સાથે સાથે વાવેતર પણ સોળા ફળીનું કર્યું છે એમને 2 વીઘોની અંદરમાં સોળા ફળીનું વાવેતર છે અને અંદર સાથે સાથે એમને પણ ધોણી પણ વાયેલી છે। જો આ પણ ધોણી છે। તો તુરિયોનો વેલણા ઉપર સડી જશે અને સાથે સાથે ધોણીનું પણ વાવેતર લેવરાશે એનું। કારણ કે હવે આગતરી જે ધોણી હતી એ બી મતલબ હવે પતી ગયા અને આ ધોણી તૈયાર પણ થઈ ગઈ છે। તો એમને પૂળીઓ પણ વેચી શકે છે કારણ કે વગર દવા વિનાની વગર છે એટલે આપણા શરીરની અંદર નુકસાન પણ નહીં પહોંચાડે। કારણ કે હજી એમને કશું હજી આપ્યું નથી પ્યોર ઓર્ગેનિક। તો હું તમને આગળ પણ વળી એક તુરિયોનો વળી બરોબર શેડ એમને પણ પછી દોરી બાંધીને લાઈન પર બનાવી છે એ પણ હું તમને બતાવીશ।